હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી વનસ્પતિ સંવર્ધન અને એના ઉપયોગ દ્વારા આપણે થોડીક સુધારેલી જાતો ઘઉં, ચોખા, શેરડી, ઇવન મકાઈ, બાજરી વગેરે વિશે ચર્ચા કરી હતી. અને આજના લેક્ચરમાં હવે એનાથી થોડુંક આગળ વનસ્પતિ સંવર્ધનના ઉપયોગ દ્વારા આપણે વનસ્પતિની રોગ પ્રતિકારક જાતો અને વનસ્પતિની કીટકો સામે પ્રતિકાર દર્શાવે તેવી જાતો વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, રાઈટ. હવે વાત કરીએ રોગ પ્રતિરોધક માટે વનસ્પતિ સંવર્ધન. આપણે હવે જાણીએ છીએ કે વનસ્પતિ અને હવે બેક્ટેરિયા, ફૂગ, વાયરસ આના દ્વારા રોગ લાગુ પડે છે અને આ જે રોગ એની અસર ઘણી વખત એટલી બધી પણ વધારે હોય છે કે વનસ્પતિનું જે ઉત્પાદન છે એની માત્રા પણ ઘટી જતી હોય છે. હવે આ ઉત્પાદન ઘણી વખત 20 થી 30% એટલું પણ ઘટી શકે છે અને ઘણી વખત આ જે માત્રા એ સંપૂર્ણ એટલે કે સંપૂર્ણ રીતે ઉત્પાદન એ નાશ પણ પામે છે. એટલે 20 થી 30% સુધી પણ ઉત્પાદન ઘટી શકે અને ઘણી વખત તો એ સંપૂર્ણ એ જે પાક છે એને નુકસાન પણ થતું હોય છે. રાઈટ, આપણે કદાચ જો યાદ કરીએ તો એક દુષ્કાળ એપ્રોક્સી 1845 થી લઈ અને 1849 ત્યાં સુધી આયર્લેન્ડની અંદર એક દુષ્કાળ ચાલ્યો અને આ દુષ્કાળ તમને યાદ અપાય તો વિદ્યાર્થી મિત્રો એ બટાટા જેને આપણે પોટેટો કહીએ છીએ એના ઉત્પાદનને લઈને છે. કારણ કે બટેટાને એક રોગ લાગુ પડ્યો હતો અને એ રોગ ફેલાવનાર જે કારક છે એ ફૂગ છે, ફાઇટોપ્થોરા ઇન્ફેસ્ટન્સ, રાઈટ. અને એ પણ એની અંદર આપણે જોઈએ તો લેટ બ્લાઇટ, જે બટાટા છે એની અંદર એક લેટ બ્લાઇટ કરીને રોગ છે જેને પાસોતરો રોગ કહેવાય. તો આ રોગ લાગુ પડવાથી આ આયર્લેન્ડની અંદર કીધું એમ કે 1846 થી લઈ અને 49 દરમિયાન એપ્રોક્સી 1 લાખ જેટલી વ્યક્તિ એ મૃત પામી હતી. તો આવું પણ ઘણી વખત બની શકે છે કે આવા જે પાકને જ્યારે નુકસાન થતું હોય તો ઓબ્વિયસલી એની સાથે સંકળાયેલી જે માનવ જાતિ એને પણ મોટી માત્રામાં નુકસાન થતું હોય છે. તો આ જે નાના નાના જે રોગકારકો છે એ હકીકત ઘણી વખત જીવલેણ સાબિત થતા હોય છે. પણ વનસ્પતિ જે સંવર્ધન છે એ આવી જે જાતો છે તેને રૂપાંતરિત કરી દેશે રોગ પ્રતિકારક જાતની અંદર. આપણે અત્યારે જે અભ્યાસ કરવાનો છે તે છે કે વનસ્પતિ સંવર્ધન એ કેવી રીતે આવી રોગ પ્રતિકારક જે જાતો છે એ નિર્માણ કરવામાં મદદ કરે છે. રાઈટ, તો પરિસ્થિતિમાં ખેતી વિષયક જાતોમાં રોગ પ્રતિકારકતા અને સંવર્ધન એના વિકાસ જેવા ખાદ્ય જે ઉત્પાદન છે તેની અંદર વધારો થયો છે. તેના દ્વારા ફૂગનાશક અને જીવાણુનાશક એની ઉપરની જે ડિપેન્ડન્સી છે એ પણ હવે ઘટી ગઈ છે, એની માત્રા પણ ઘટે છે. યજમાન જે વનસ્પતિ છે એની અંદર આવા પ્રકારના જે રોગકારકો છે તેનો પ્રતિકાર કરવાની ક્ષમતા છે અને આ ક્ષમતા એ યજમાન વનસ્પતિના જનીનના બંધારણ પર આધારિત છે. રાઈટ, આ મુદ્દો એક યાદ રાખવાનો છે કે જે કે પણ પ્રતિકારકતા છે એ યજમાન વનસ્પતિના જનીનના બંધારણને આધારે એ નિર્ધારિત થયેલી હોય છે. ઓકે, હવે સંવર્ધનની પ્રક્રિયા અપનાવતા પહેલા જે રોગકારકો છે તેના વિશે જાણકારી મેળવવી જોઈએ, તેમજ રોગકારકોના જે પ્રસારની ક્રિયાવિધિ એના વિશે પણ માહિતી હોવી જરૂરી છે. એટલે કે જે કે પણ સજીવ રોગ પ્રેરે છે એ સજીવના લાઈફ સાયકલ જીવન ચક્ર વિશે નોલેજ હોવું જરૂરી છે. હવે થોડાક ઉદાહરણ જોઈએ જે વનસ્પતિની અંદર ફૂગ દ્વારા રોગ, વાયરસ દ્વારા રોગ અને બેક્ટેરિયા દ્વારા થતા રોગ. ઓકે, તો ફૂગ દ્વારા થતો જે રોગ એની વાત કરીએ તો ઘઉંની અંદર ગેરુ રોગ, બરાબર, બ્રાઉન રસ્ટ, જે પુક્સિનિયા ગ્રામિડીસ આ જે ફૂગ છે તેના દ્વારા, શેરડીનો લાલ સડો એ કોલેટો ટ્રાઇકમ નામની જે ફૂગ એના દ્વારા, અને બટાટા એનો પાછોતરો સુકારો જેને કહીએ લેટ બ્લાઇટ, બરોબર, આ જે ફાઇટોપ્થોરા જે ફૂગ છે તે, અને અર્લી બ્લાઇટ પણ આવે છે
જે બટાટાની અંદર થાય છે, અને એ અલ્ટરનારિયા જે ફૂગ છે તેના દ્વારા આ રોગ થાય છે. એટલે બંને છે, અર્લી બ્લાઇટ પણ છે અને લેટ બ્લાઇટ પણ છે, પણ બંને માટેના કોઝિટિવ એજન્ટ એ અલગ અલગ છે. લેટ બ્લાઇટ માટે ફાઇટોપ્થોરા ફૂગ છે, જ્યારે અર્લી બ્લાઇટ માટે અલ્ટરનારિયા સોલેની આ ફૂગ છે. તો આ બાબત થોડીક ધ્યાનમાં રાખજો આપણે ઓલા જોડકા જોડો પ્રકારના પ્રશ્નો માટે. ઓકે, સેકન્ડ વાત કરીએ, બેક્ટેરિયા દ્વારા જે રોગ થાય છે એમાં ક્રુસિફર એનો કાળો ગેરુ, રાઈટ. મોટે ભાગે તો ઝેન્થોમોનાસ જે બેક્ટેરિયા છે એ જવાબદાર હોય છે આવા રોગ માટે. વાયરસ દ્વારા થતો જે રોગ છે એની વાત કરીએ તો તમાકુનો કિરમી રોગ, ટોબેકો મોઝેક વાયરસ કહીશું, અને ટર્નિપ મોઝેકો વાયરસ જે સલગમ છે એની અંદર રોગ પ્રેરે છે. તો આવા જે રોગકારકો છે એના લાઈફ સાયકલ વિશે પણ જે કે પણ અહીંયા સંવર્ધક છે એમની પાસે એની માહિતી હોવી જરૂરી છે. ઓકે, હવે વાત કરીએ રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ. મતલબ કે આ એ પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે રોગ પ્રતિરોધક પાકની જાતો વિકસાવી શકીએ વનસ્પતિ સંવર્ધન દ્વારા. તો એની અંદર એક પદ્ધતિ તો કે પરંપરાગત સંવર્ધન એની તકનીકી, અને બીજી પદ્ધતિ એટલે કે વિકૃતિ એટલે કે મ્યુટેશન બ્રીડિંગ. ઓકે, એમાંની પહેલી જે પદ્ધતિ છે તેના વિશે જો જાણીએ તો પરંપરાગત સંવર્ધનની તકનીકી, અને આ તકનીકીની અંદર હાઇબ્રિડાઇઝેશન, સંકરણ અને સિલેક્શન પસંદગી બંને છે, અને આપણને પણ ખ્યાલ છે કે આ સંવર્ધન પદ્ધતિમાં આ બંને મુખ્ય આધારભૂત ગણાય છે. તો તે માટેના તબક્કા જે આપણે પ્રથમ જોયા હતા વનસ્પતિ સંવર્ધનની અંદર, તે જ પ્રમાણે કે પ્રતિરોધકતાનો જે સ્ત્રોત છે એના માટે જનનરસ એની તારવણી, એટલે કે જે કે પણ એમની જંગલી જાતો છે જે આવા રોગકારકો પ્રત્યે અવરોધ ધરાવે છે કુદરતી, તેમની પસંદગી કરવાની છે. પસંદગી કરેલ જે પિતૃઓ છે એમની વચ્ચે આપણે સંકરણ કરાવવાનું છે, રાઈટ. અને ત્યારબાદ એ જે સંકરણ થયું છે તેમાંથી પણ આપણે શ્રેષ્ઠ જે જાતિ હશે એની આપણે પસંદગી કરીશું. એટલે જો આ જે પદ્ધતિ નામ જ છે સંકરણ અને પસંદગી, અને આ જે આધારભૂત બાબત ગણાય છે આ વનસ્પતિ સંવર્ધનની અંદર, અને એમનું મૂલ્યાંકન કરીશું. અને ત્યારબાદ નવી જે જાત નિર્માણ થાય છે તેમનું પરીક્ષણ અને રિલીઝિંગ એટલે કે બહાર એની માર્કેટમાં મુક્તિ. તો જનરલી આ જે તબક્કા છે એ સેમ આપણે જે વનસ્પતિ સંવર્ધનમાં છે તે પ્રમાણે જ છે. ઓકે, એટલે વધારે ડિટેલમાં એની જરૂર નથી. ઓકે, આ જે કોષ્ટક છે એ લેબલ મારી દેજો, તમારી નીટ માટે વેરી મોસ્ટ આઈએમપી છે, કે જ્યાં ફૂગ, બેક્ટેરિયા અને વાયરલ જે રોગો છે એમના પ્રત્યે પ્રતિરોધક જે જાત વિકસાવાય છે એની માહિતી છે. આ માહિતી પરથી તમને પ્રશ્ન કરે છે, અને ખાસ કરીને જોડકા પ્રકારના જે પ્રશ્નો છે એ તો ખાસ. તો ઘઉં જેની એક વેરાયટી તૈયાર કરી છે હિમગીરી. તો આ જે હિમગીરી છે એ પર્ણ તથા કિનારીનો જે ગેરુ રોગ થાય છે એને રેજિસ્ટ કરે છે. એની સામે હવે એ રોગ પ્રતિકારકતા આવી ગઈ છે. કોની અંદર? તો કે હિમગીરી ઘઉંની જાત અંદર. ઓકે, એટલે કીધું ને કોષ્ટક આઈએમપી છે. ઓકે, રાય બ્રાસિકા જે પ્રજાતિ એની અંદર જાત વિકસાવાય છે પૂસા સ્વર્ણિમ, કે જે એની અંદર થતો એક સફેદ ગેરુ રોગ એની વિરુદ્ધ એની પાસે પ્રતિરોધકતા છે. તો આ જે વેરાયટીઝ છે આ વેરાયટી ખાસ યાદ રાખવાની છે, કારણ આ વેરાયટી છે કોની વિરુદ્ધ? તો કે આવા ફૂગ, બેક્ટેરિયા અને વાયરલ જે રોગો છે તેમની વિરુદ્ધ છે. ઓકે, ત્યારબાદ ફ્લાવર કે જેની પૂસા શુભ્રા અને પૂસા સ્નોબોલ K1 આ વેરાયટીઝ છે, અને એ કાળો જે સડો અને ફૂગના કાળા જે સુકારા છે એનો વલણનો જે રોગ થાય છે, અને ઘેરો કાળો સડો એની સામે એની પ્રતિકારકતા આવી ગઈ છે. ત્યાર પછી વાત કરીએ તો ચોળા પાક છે, પણ એની એક વેરાયટી પૂસા કોમલ, અને એ બેક્ટેરિયલ જે સુકારો છે એની સામે એની પ્રતિરોધકતા છે. પૂસા કોમલ એ છે ચોળાની વેરાયટી. પછી છે પૂસા સદાબહાર, આ છે ચીલી મરચું સદાબહાર. ઓકે, આ રીતે પણ યાદ રાખી શકો. એટલે પૂસા સદાબહાર જે વાયરસ અગેન્સ્ટ ચીલી મોઝેઇક વાયરસ, ત્યારબાદ ટોબેકો મોઝેઇક વાયરસ, અને એનું જે પર્ણવલન થાય છે
તેની વિરુદ્ધ એની પાસે હવે પ્રતિરોધકતા છે. મતલબ કે આ જે વેરાયટીઝ છે, પૂસા સદાબહાર, પૂસા કોમલ, પૂસા શુભ્ર, સ્નોબોલ કેવન, તો આ વેરાયટી પાસે હવે કંઈક એવી લાક્ષણિકતા છે કે એને જે પ્રકારે રોગ લાગુ પડે છે તેની અગેન્સ્ટ એ હવે પ્રતિકાર આપી શકે છે. ઓકે, અને અહીંયા જે એક બાબત છે એ આપણે સૌને જણાવી દઈએ કે નામ આવ્યા છે અહીંયા પૂસા. તો ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એની એક શાખા આપણે દિલ્હી હાઈવે પર પૂસા એક સિટી છે ત્યાં સ્થિત છે, અને ત્યાં આ બધી વેરાયટીઝ ડેવલપ કરી છે. એટલે જો બધી વેરાયટીના નામ આગળ પછી પૂસા લાગે છે, PUSA પૂસા, તો આ પૂસા એ યુનિવર્સિટીના લોકેશનને આધારે નામ છે. એટલે ખાસ યાદ રાખજો. બાકી પૂસાનો કોઈ એવો મિનિંગ નથી કે એનું કોઈ ગ્રીક ભાષાનો શબ્દ એવું કાંઈ નથી. પૂસા એ ઇન્ડિયન લોકેશન છે અને ત્યાં આ વેરાયટી તૈયાર કરવામાં આવી છે. રાઈટ? અને આ જે વેરાયટીઝ તૈયાર થાય છે ત્યારે પણ જો વિવિધ જે પાક છે એની ભિન્ન જાતો કે પછી સંબંધિત જંગલી જાત એની અંદર હાજર અને ઓળખાયેલા જે રોગ પ્રતિરોધક જનીન એની સંખ્યાને કારણે પરંપરાગત જે સંવર્ધન છે હવે એ મોટે ભાગે નીરસ બની જશે. કારણ કે હવે આ વાત કઈ થઈ કે પરંપરાગત જે સંવર્ધન છે એની અંદર પણ ઘણા બધા જો મર્યાદા હશે તો એ મર્યાદાને હવે આપણે અહીંયા દૂર કરીએ છીએ. ઓકે, અને વિવિધ ઉપાયો દ્વારા વનસ્પતિમાં વિકૃતિઓ પ્રેરવાથી અને ત્યારબાદ પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય જે પદાર્થો છે એને જુદા તારવી લઈશું તો ઘણી વખત આપણને ઈચ્છિત જે લક્ષણો છે એ પણ મળી શકે છે. અને ઈચ્છિત લક્ષણ ધરાવતી આવી જે વનસ્પતિ છે એનું સીધું જ હવે આપણે બહુગુણન કરી શકાય, અને હવે આ જે વનસ્પતિ છે એનો કદાચ આપણે સંવહન તરીકે પણ ઉપયોગ કરી શકીએ. એટલે કે એમના જે જનીન છે એમને આપણે બીજી કોઈ વનસ્પતિમાં ટ્રાન્સફર કરી શકીએ. અને આના માટે ઉપયોગી જે પદ્ધતિ છે તે પૈકીની એક સોમાક્લોનલ વેરિએશન, બરાબર, સોમાક્લોનલ ભિન્નતા છે, અને બીજું છે જીનેટિક એન્જિનિયરિંગ. જીનેટિક જે એન્જિનિયરિંગ છે એ તો આપણે યુનિટ નંબર 9 ની અંદર એની વિગતે વાત કરવાની, કારણ કે આખું બાયોટેકનોલોજી સેક્ટર છે ત્યાં. અને સોમાક્લોનલ જે વેરિએશન છે એ આપણે પેશી સંવર્ધન ટોપિકની અંદર એની વિગતે ચર્ચા કરવાના છીએ. ઓકે, રાઈટ. હવે ચર્ચા કરીએ બીજી પદ્ધતિ જેને કહેવાય છે ઉત્પરિવર્તન અથવા વિકૃતિ કે મ્યુટેશન, કે એના દ્વારા પણ હવે આવી રોગ પ્રતિરોધક જે જાતો છે તેને વિકસાવી શકાય. આનુવંશિક જે ભિન્નતા છે તેના માટે જનીનની અંદર આપણને પણ ખ્યાલ છે કે નાઇટ્રોજન બેઝ હાજર છે, ATGC, બરાબર. હવે જો એ ચોક્કસ ક્રમ છે, એ ચોક્કસ ક્રમમાં જો ફેરફાર થશે તો ઓબ્વિયસલી એ સજીવની અંદર વિકૃતિ આવશે અને આપણે એને વિકૃતિ કહીશું, જેના પરિણામે હવે કંઈક નવા લક્ષણો એની અંદર વિકસિત થાય છે અને જે તેમના પિતૃઓમાં નથી. કારણ કે હવે આખા નવા લક્ષણ આવ્યા છે ને એ હવે પિતૃમાં હશે નહીં. કૃત્રિમ રીતે રસાયણ જોઈએ અને વિકિરણો, કારણ કે આ એક પરિબળો છે કે જેના દ્વારા આપણે આવી રોગ પ્રતિરોધક જે જાતો છે વિકસાવી શકીએ. તો એ કેમિકલ્સ પણ હોઈ શકે, એનો ઉપયોગ આપણે કરી શકીએ, અથવા વિકિરણો ખાસ કરીને ગામા રેડિયેશન એને આપી શકીએ તો એના ઉપયોગથી આપણે વિકૃતિ પ્રેરી શકીએ. આ MCQ પણ છે તમારો કે કોના દ્વારા વિકૃતિ પ્રેરી શકાય, તો ખાસ કરીને ગામા રેડિયેશન. ઓકે, અને સંવર્ધનમાં સ્ત્રોત તરીકે ઈચ્છનીય જે લક્ષણ છે એ ધરાવતી જે વનસ્પતિ એની પસંદગી અને ત્યારબાદ એનો ઉપયોગ પણ કરી શકાય. અને આ પ્રક્રિયાને આપણે નામ આપવાનું છે ઉત્પરિવર્તન સંવર્ધન, એટલે કે મ્યુટેશન બ્રીડિંગ. હવે ફોર એક્ઝામ્પલ જોઈએ તો આવી એક જાત વિકસાવી છે જે મગની છે, અને આ મગની જે વેરાયટી એ યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ એની સામે પ્રતિરોધકતા ધરાવે છે. રાઈટ, આ યાદ રાખવાનું છે તમારે. મગની અંદર યલો મોઝેઇક વાયરસ અને પાવડરી જે મિલ્ડ્યુ છે તેની વિરુદ્ધ એની પાસે હવે પ્રતિરોધકતા છે. બીજું ઉદાહરણ જે આપણે વાત કરીએ તો જો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે નોર્મન E. બાર્લોગ અને MS સ્વામીનાથન
તો હવે આ જે નોર્મન ઈ બારલોગ જે મેક્સિકન સાયન્ટિસ્ટ છે તેને મેક્સિકન જે વેરાયટીઝ છે એ વેરાયટીઝની વાત કરીએ તો સોનારા 64 અને લેર્મા રોજો 64 આ જે અર્ધવામન જે જાત છે તેમનો ઉપયોગ કરી અને ભારતની અંદર MS સ્વામીનાથનની સાથે એમને આજે શરબતી સોનારા અને પુસા લેર્મા આ બંને નામ યાદ રાખવાના છે કમ્પલસરી નીટ માટે, રાઈટ. સરબતી સોનારા અને પુસા લેરમાં આ જાત વિકસાવાય છે મ્યુટેશન દ્વારા. જો યાદ રાખજો ખાસ, કારણ કે વનસ્પતિ સંવર્ધન દ્વારા કઈ હતી? કલ્યાણ સોના સોનાલિકા. પણ મ્યુટેશન દ્વારા જે જાત વિકસાવાય છે એ કઈ છે? સરબતી સોનારા અને પુસા લેરમાં. કોનો ઉપયોગ કરીને? તો કે મેક્સિકન વેરાયટીઝ સોનારા 64 અને લેર્મા રોજો 64 અને એ પ્રમાણે નામ છે. અને જો નામ છે પૂસા ઇન્ડિયન લોકેશન. ઓકે, તો યાદ રાખજો ઘઉંની વેરાયટીઝ કલ્યાણ સોના અને સોનાલિકા એ વનસ્પતિ સંવર્ધન દ્વારા, જ્યારે સરબતી સોનારા અને પૂસા લેરમાં એ આ પ્રકારે જે વિકૃતિ છે મ્યુટેશન છે, ખાસ કરીને ગામા રેડિયેશનની સારવાર આપીને આ જે જાત છે એ વિકસાવાય છે. ઓકે, હવે ઘણી વખત આપણને ખ્યાલ છે કે જે વનસ્પતિ છે એમની જે જંગલી જાત છે એની અંદર પ્રતિરોધકતાના ગુણ વધારે હોય છે, પરંતુ ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો એ સારું પ્રદર્શન દર્શાવી શકતી નથી, રાઈટ. એટલે કે કૃષિજન્ય જે જંગલી જાત છે એ પ્રતિરોધક લક્ષણો તો ધરાવે છે, પરંતુ ઉત્પાદનની જે ક્ષમતા છે એ ઘણી ઓછી હોય છે. આથી ઊંચા ઉત્પાદન માટે જો વ્યવસ્થિત કોમ્બિનેશનની વાત કરવાની છે તો હવે જે ડોમેસ્ટિક જે જાત છે એ કંઈક વધારે ઉત્પાદન આપે છે, પરંતુ એ રોગ પ્રતિરોધક નથી. તો જો આપણે શું કરવાનું કોમ્બિનેશન કે આવી જે સ્વદેશી જે ડોમેસ્ટિકેટ જાત છે એની સાથે આવી જે જંગલી જાત છે એનું જો સંવર્ધન કરાવી દઈએ તો આપણને બંને લક્ષણ મળી જાય. કયા? એક તો ઉત્પાદન પણ વધારે મળશે અને બીજું કે રોગ પ્રતિકારકતા એ જાતની અંદર આવશે. અને આવું એક ઉદાહરણ છે ભીંડા એટલે કે ઓકરા. તો એક નામ આપવાનું છે આપણે પરભાણી ક્રાંતિ. આ એક ભીંડાની વેરાયટીઝ છે. ઓકે, કે જ્યાં એનું સાયન્ટિફિક નેમ પણ કદાચ તમને પૂછે તો તમને આવડવું જોઈએ, એબલ મોસ્કસ એસ્કોલેન્ટસ. ઓકે, કે જે યલો મોઝેક જે વાયરસ છે એની સામે પ્રતિરોધકતા મેળવવા માટે જંગલી જે એની જાત છે એમાંથી એના જે જનીનો છે એને ટ્રાન્સફર કર્યા અને જેને પરિણામે હવે જે ભીંડાની જાત છે એબેલ મોસ્કસ એસ્કોલેન્ટસ એની એક નવી વેરાયટી આવી અને આ નવી વેરાયટીને આપણે કહેવાના છીએ પરભાણી ક્રાંતિ. અને આ પરભાણી ક્રાંતિ હવે યલો મોઝેક જે વાયરસ છે તેની સામે પ્રતિરોધકતા દર્શાવે છે, રાઈટ. કારણ કે આ પ્રતિરોધક એટલે કે યલો જે મોઝેક વાયરસ છે એનું જનીન હતું કોની પાસે? તો કે એની જંગલી જાત પાસે. એને આપણે ડોમેસ્ટિકેટેડ જે જાત છે એની સામે અંદર ટ્રાન્સફર કર્યું અને હવે જે આપણને ભીંડાની જે જાત મળી છે એને આપણે નામ આપવાનું છે પરભાણી ક્રાંતિ. ઓકે, અને હવે આ યલો મોઝેક જે વાયરસ છે એની સામે પ્રતિરોધકતા એની પાસે કુદરતી આવી ગઈ. ઓકે, તો આ જનરલી જે કંઈ ટ્રાન્સફર થતું હોય છે એની વિગત છે કે ભાઈ આ પ્રતિરોધક જે જનીન છે એનો સ્ત્રોત એની જંગલી જાતમાં હાજર હતો અને આ સજીવો એ હવે એ જ પાકની જાત કે તેને સંબંધિત જે જંગલી જાત છે એના હોય છે અને જેમની પાસે રોગ પ્રતિરોધકતા વધારે હોય છે એના માટે આપણે એને સંવર્ધિત કરીએ છીએ. પ્રતિરોધક જે જનીન છે એનું સ્થળાંતરણ એ જે લક્ષ્ય વનસ્પતિ મતલબ કે આપણી જે ડોમેસ્ટિકેટેડ વનસ્પતિ કે જેની પાસે ઉત્પાદન ક્ષમતા ઓછી હતી તો આપણી માટે હવે એ ટાર્ગેટ થઈ ગઈ. તો એ લક્ષ્ય વનસ્પતિ અને સ્ત્રોત કોણ? તો કે જંગલી વનસ્પતિ. તો એ લક્ષ્ય વનસ્પતિ અને સ્ત્રોત વનસ્પતિ વચ્ચે લિંગી સંકરણ કરાવવાથી થશે અને ત્યારબાદ એમની પસંદગી થશે અને સંપૂર્ણ જે ક્રિયાવિધિ છે એટલે કે આ જે તબક્કા છે બાકીના તબક્કા એટલે કોણ? પછી એમની વચ્ચે મૂલ્યાંકન કરાવવું, હાઇબ્રિડાઇઝેશન થશે, એમાંથી સારી જે ઉચ્ચ પુનઃસંયોજિત જે જાત છે પસંદ થશે, ત્યારબાદ એનું જે સાયન્ટિફિક ફિલ્ડ છે એની અંદર એનું મૂલ્યાંકન થશે, ત્યારબાદ માર્કેટની અંદર એનું મૂલ્યાંકન થશે, ખેડૂતોને અપાશે. તો બાકીના જે સ્ટેપ છે એ રૂટીન છે. ઓકે,
રાઈટ. હવે વનસ્પતિ જે સંવર્ધન છે એના ઉપયોગની અંદર હવે આ સેકન્ડ કે કીટકો સામે પ્રતિરોધકતા કેવી રીતે વિકસાવી શકાય પર્ટિક્યુલર વનસ્પતિની અંદર. તો જે કે પણ વનસ્પતિ અને વનસ્પતિનું જે ઉત્પાદન છે એનું મોટા પાયે વિનાશનું એક કારણ હતું રોગકારક હતો, બીજું કારણ પણ છે આવા કીટકોનો ઉપદ્રવ. બરાબર, થોડાક દિવસ પહેલા તમે ન્યૂઝમાં પણ સાંભળ્યું છે કે ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતના અમુક લોકેશનમાં જો તીડ આ કીટક છે, બરાબર, આ પ્રાણી છે કે જેના દ્વારા પાકને નુકસાન થાય છે. રાઈટ. તો એ કીટકોનો ઉપદ્રવ. યજમાન જે પાક વનસ્પતિ છે એમાં કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર જૈવ રાસાયણિક અને દેહધાર્મિક લક્ષણોને કારણે હોય છે. એટલે કે વનસ્પતિની અંદર પહેલેથી હાજર હોય છે કુદરતી રીતે, કાં તો એ બાહ્યાકાર રીતે હોઈ શકે, દેહધાર્મિક ક્રિયાવિધિ દરમિયાન હોઈ શકે, અથવા તો જૈવ રાસાયણિક એની પાસે એવા રસાયણ હોય કે જેને લઈ અને આવા જે કીટકો છે એ તેના તરફ આકર્ષાતા નથી. એમની પાસે એવી કંઈક બાહ્યકાર રચના છે કે જેને લઈ અને આવા જે કીટકો છે એ વનસ્પતિ ઉપર એનો ઉપદ્રવ દર્શાવી શકતા નથી. ઓકે. તો કેટલીક વનસ્પતિની અંદર રોમમય પર્ણ કીટકોનો જે પ્રતિકાર છે એની સાથે સંકળાયેલા છે. આ પહેલી બાબત, રોમમય પર્ણ. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કપાસની અંદર જેસીડ, આ જે જેસીડ છે એ નાનું કીટક છે. ઓકે, એફિડસ, જેસીડ, આ બધા નાના નાના કીટકો છે જેવા નામ છે એના. અને ઘઉંની અંદર પણ ધાન્ય પર્ણ ભૃંગ કીટક, જેને આપણે સામાન્ય ભાષામાં ભમરો પણ કહી શકીએ, પણ આ જે ભૃંગ કીટક છે એ થોડુંક રેડ કલરના ટપકા વાળું હોય છે. ઓકે, બીટલ જેને આપણે કહી શકીએ. ઘઉંની અંદર પણ વિશિષ્ટ પ્રકારનું જે પ્રકાર છે જેને કારણે સ્ટેમ શો ફ્લાય, જો અહીંયા આપણે આ જે કીટક બતાવ્યું છે તમે આકૃતિમાં જોઈ શકો છો, આ જે ઘઉં છે એનું પ્રકાર છે અને આ એની શો ફ્લાય છે. તો એ તેની નજીક જઈ શકતી નથી. અને લીસા પર્ણવાળી અને મધુરસ વિહીન જે કપાસની જાતો છે, જો કપાસની જાત ઘણી છે પણ એમાં પણ જે મધુરસ વિહીન છે તેમને પાસે હવે બોલ વર્મ્સ જે આપણે ઈયળ કહીએ છીએ એ આકર્ષાતી નથી. રાઈટ. મકાઈની અંદર પણ કુદરતી રીતે જો ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ, ત્યારબાદ નાઇટ્રોજન અને શર્કરા એનું ઓછું પ્રમાણ કે જેને લઈ અને એના જે પ્રકાંડ ભેદક જે કીટકો છે, સ્ટેમ બોરર, જો તમે આકૃતિમાં જોઈ શકો છો વ્હાઇટ આ છે સ્ટેમ બોરર છે, તો ઈયળ છે પણ પ્રકાંડની અંદર છેદ કરે છે એટલા માટે આપણે એને નામ કહીએ છીએ સ્ટેમ બોરર, એક પ્રકારે છિદ્ર પાડનાર. તો એની સામે પણ એ પ્રતિરોધકતા સર્જે છે. બરાબર, આ બધું થોડું કુદરતી છે કે ભાઈ મકાઈની અંદર, અને ખાસ આ બાબતે એક નોંધ લેજો, એસ્પાર્ટિક એસિડ, ત્યારબાદ નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ કે જેને લઈ અને આવા જે બોરર્સ એ એની પ્રત્યે આકર્ષાતા નથી. રાઈટ. અને આ સેકન્ડ કોષ્ટક આ ચેપ્ટરનું જે આપણે કહી શકીએ નીટ માટે આઈએમપી. આ જે કોષ્ટક છે જોજો, હવે કીટકો પ્રત્યે પ્રતિરોધકતા છે. પહેલું જે કોષ્ટક હતું એ રોગકારકો પ્રત્યે પ્રતિરોધકતા હતી એવા કીટકો પ્રત્યે. તો અહીંયા વેરાયટીઝ છે ફરી પાછી, રાય બ્રાસિકા, તો અહીંયા નામ છે પૂસા ગૌરવ, જે એફિડસ આ કીટક છે, જો નાના નાના કીટકો છે. રાઈટ. તો એની સામે એની પ્રતિરોધકતા છે. ત્યારબાદ ચપટા કઠોળ છે, પૂસા સેમ 2 અને પૂસા સેમ 3, જે જેસિડસ, એફિડસ અને એના ફ્રૂટ બોરર, મતલબ કે જે ફળ છે એની અંદર છિદ્ર પાડે છે, તો ફ્રૂટ બોરર. પ્રકાંડમાં હતો તો સ્ટેમ બોરર. ઓકે. અને ઓકરા જે ભીંડા, પૂસા સવાની અને પૂસા A4 જે પ્રકાંડ અને ફળ ભેદક જે ઈયળો છે એની સામે પ્રતિકારકતા નોંધાવે છે. એટલે આ જે કોષ્ટક છે ફરી પાછું નીટ માટે તો આઈએમપી છે જ. ઓકે. જે કીટકો પ્રત્યે પ્રતિરોધકતા, કીટકો એફિડસ, જેસિડસ અને એના પ્રકાંડ ભેદક અને ફળ ભેદક, એમની સામે એમની થોડીક વેરાયટીઝ છે અને એ વેરાયટી પર્ટિક્યુલર આવા જે કીટકો છે એના પ્રત્યે રોગ પ્રતિકારકતા આપે છે. રાઈટ. રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે હવે આ જે વનસ્પતિ જે સંવર્ધન છે તેનો જ ઉપયોગ પણ સુધારેલા જે ખાદ્ય ઉત્પાદન છે એ નિર્માણ કરવા માટે. મતલબ ઓલરેડી આપણી પાસે ખાદ્ય ઉત્પાદન તો છે,
પણ એની અંદર કેવી રીતે સુધારો લાવી શકાય તે બાબતે આપણે અભ્યાસ કરીશું. હોમવર્ક જે આપણે આપીએ છીએ તે પ્રમાણે વ્યવસ્થિત લખી અને તમારે સબમિટ કરાવવાનું છે. રાઈટ? તો હવે મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.